નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. ગઈકાલે આપણે જોયું હતું અધ્યાય 26માં નાના સાહેબ અને કાકા સાહેબ દીક્ષિત સાંઈ બાબા પાસે કેવી રીતે આવે છે અને નાના સાહેબની દીકરી મહેનતાઈ પણ સાંઈ બાબાના આશીર્વાદ પામે છે. હવે આજે આપણે આગળ વધીશું એ જ અધ્યાયમાં. જો આપને એ વિડીયો જોઈતો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એ લિંક મૂકી છે, તો એ ત્યાંથી સાંભળવા વિનંતી. પંઢરપુરમાં નાના સાહેબનો પરિચય ત્યાંના સેશન્સ જજ તાત્યા સાહેબ નુલકર સાથે થયો. ધીરે ધીરે એ પરિચય ગાઢ મૈત્રીમાં પરિણમ્યો. નાના સાહેબ એમના જે મિત્રો હતા કે બનતા તેની સાથે સદા સાંઈબાબાના મહિમાની જ વાતો કરતા. તેઓ આધ્યાત્મિક જીવ હતા, એટલે એમના પરિચિતોનો જન્મ સફળ થાય એ જ તેઓ હૃદયપૂર્વક ઈચ્છતા હતા. આથી તેઓ લોકોને સાંઈબાબાની ભક્તિ કરવા માટે સતત પ્રેરિત કરતા. નાના સાહેબનો આ દ્રષ્ટિકોણ તદ્દન વ્યાજબી હતો. સાંઈબાબા જેવા અવતારી પુરુષ એક યુગમાં વારંવાર જન્મતા નથી. ધર્મનું પતન થાય, અધર્મ વધે, સજ્જનો અસુરક્ષિત બને ત્યારે જ ઈશ્વર કોઈને કોઈ રૂપે મનુષ્યનો ઉદ્ધાર કરવા અવતાર લે છે. તેઓને ખબર હતી કે સાંઈબાબા અવતારી પુરુષ છે અને પ્રત્યક્ષ ઈશ્વર હોય તો મનુષ્ય જન્મ તરત જ સફળ થાય છે. મનુષ્યની શંકાઓનું સમાધાન થાય છે. મનુષ્યને ભક્તિના માર્ગે ચલાવનાર સદગુરુ મળી જાય છે. નાના સાહેબ નુલકરને વારંવાર શિરડી જઈને સાંઈબાબાના દર્શન કરવાનું દબાણ કરવા લાગ્યા. ત્યારે નુલકર દલીલ કરવા લાગ્યા, જુઓ નાના સાહેબ, મને ઈશ્વરમાં શ્રદ્ધા છે, પરંતુ એક મુસ્લિમ ફકીર ભગવાન પંઢરીનાથનો અવતાર છે એ વાત મને સત્ય લાગતી નથી. હા, સાંઈબાબા કોઈ પરચો બતાવે તો મારી શ્રદ્ધા દ્રઢ થાય. નાના સાહેબ બોલ્યા, મારા સાંઈબાબા તો સર્વજ્ઞ છે. અત્યારે પણ આપણી વાત એમને સંભળાતી હશે. તમે એમને કેવી રીતે કસોટી કરવા માંગો છો? નુલકર વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા, જુઓ, મને અહીં ઘણી મહેનત છતાં બ્રાહ્મણ રસોઈયો મળતો નથી. જો મને બ્રાહ્મણ રસોઈયો મળી જાય અને મને સંતરા મળી જાય તો હું શિરડી જાઉં અને સાંઈબાબાના દર્શન કરું. બંને કસોટીઓ અઘરી હતી, છતાં નાના સાહેબે એ વાત કબૂલ રાખી. બીજે દિવસે નાના સાહેબની ઓફિસમાં એક યુવાન પંઢરપુરના કોઈ અધિકારીની ચિઠ્ઠી લઈને આવ્યો. યુવાને નાના સાહેબને નમસ્કાર કર્યા અને એમના હાથમાં ચિઠ્ઠી આપી. એમાં નાના સાહેબને ઉદ્દેશીને લખ્યું હતું કે આ યુવાન ઈમાનદાર છે, મહેનતુ છે, એને નોકરી આપવા વિનંતી. નાના સાહેબ યુવાનને પૂછ્યું, ભાઈ, તને રસોઈ બનાવતા આવડે છે? હું ઓછું ભણેલો છું, પુરોહિત છું, અને રસોઈ તો મારા લોહીમાં છે. મને એવું કામ સોંપશો તો હું આપને કદી ફરિયાદનો મોકો નહીં આપું. નાના સાહેબના મનમાં અપાર આનંદ થઈ ગયો. એમને થયું, બાબાએ અમારી વાતો ચોક્કસ સાંભળી છે. એમણે તાત્યા સાહેબ નુલકર પર ચિઠ્ઠી લખી આપી, આ યુવાન રસોઈયાને નોકરી પર રાખશો તો વાંધો નથી, અને એને નુલકર પાસે મોકલી દીધો. નુલકરે એને નોકરી પર રાખી લીધો. આમ નુલકરને બ્રાહ્મણ રસોઈયો મળી ગયો. એ જ રીતે બપોરે મોકલનાર નામ ઠામ વિના એમના નામે નાગપુરથી સંતરાનો કરંડિયો આવ્યો. નુલકર આશ્ચર્યચકિત થઈ ગયા. એક જ દિવસમાં બંને કસોટીઓ પૂરી થઈ ગઈ. એમના મનમાં બાબા માટે શ્રદ્ધા જાગી. તેઓ સાંઈબાબાના દર્શન કરવા આતુર થઈ ગયા. એમણે નાના સાહેબને કહેવડાવ્યું કે પોતે શિરડી આવવા આતુર છે. દફતરનું કામ પૂરું કર્યું. નાના સાહેબ અને તાત્યા સાહેબ નુલકર શિરડી આવ્યા. આવતાની સાથે તેઓ દ્વારકામાઈમાં સાંઈબાબાના દર્શન કરવા પહોંચ્યા. તાત્યા સાહેબ નુલકરને જોતા જ સાંઈબાબા ગુસ્સો કરતા બોલ્યા, નાના, મારા જેવા મુસલમાન ફકીરને મળવા તું કેવા માણસને લાવ્યો છે? નુલકરની દ્વારકામાઈમાં જવાની હિંમત ન ચાલી. તેઓ બહાર જ ઊભા રહી ગયા, પરંતુ નાના સાહેબ એમનો હાથ પકડી અંદર લઈ આવ્યા. નુલકરે ભક્તિભાવથી બાબાના પગ પર માથું ટેકવી દીધું. બાબાના પગનો સ્પર્શ થતાં જ એમના દેહમાં જાણે દિવ્યતાનો સંચાર થઈ ગયો. સાંઈબાબા પ્રત્યેની પ્રેમથી તેઓ જાણે અલૌકિક પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા. એમણે મસ્તક ઉંચકીને સાંઈબાબા સામે જોયું તો જોતા જ રહી ગયા. એમના હૃદયમાં નિર્મળતા છવાઈ ગઈ. અંદરથી સાંઈ સાંઈનો ધ્વનિ સંભળાવા લાગ્યો. થોડી વાર માટે તેઓ દેહ ભાન ભૂલી ગયા. થોડી વારે સ્વસ્થ થઈને તેઓ સાંઈબાબા સામે બેસી ગયા. સાંઈબાબાએ બંનેના કપાળ પર ઉદી લગાડી. આમ તાત્યા સાહેબ નુલકર બાબાના પરમ ભક્ત બની ગયા. તેઓ થોડા સમયમાં જ નિવૃત્ત થયા અને સંસારની માયા છોડી શિરડીમાં રહેવા આવી ગયા. સાંઈબાબાની આરતી ઉતારવાનો ક્રમ પહેલીવાર 1908માં તાત્યા સાહેબ નુલકરે શરૂ કર્યો. એમણે છેલ્લે સુધી સાંઈબાબાની ભક્તિભાવ અને પ્રેમથી સેવા કરી અને અંતિમ શ્વાસ પણ શિરડીમાં જ લીધા. તેઓ ન રહ્યા ત્યારે મેઘો આરતી ઉતારતો હતો.
એના દેહાંત પછી 1912થી બાપુ સાહેબ જોગ આરતી ઉતારતા. એમના દેહ ત્યાગ સમયે સાંઈબાબા બોલ્યા, આ એનો અંતિમ જન્મ હતો. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિતમાં કાકા સાહેબ દીક્ષિત અને તાત્યા સાહેબ નુલકરની ભક્તિ નામનો અધ્યાય 26 સમાપ્ત. ઓમ સાંઈરામ. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.